છે કે જે પરમ દિવસે એટલે કે 14 જાન્યુઆરી 2025 ના રોજ મકર સંક્રાંતિનો પર્વ છે ને મકર સંક્રાંતિનો પર્વ એટલે આપણે દરેક મિત્રોને એક જાણવાની ઉત્સુકતા હોય છે કે મકર સંક્રાંતિના દિવસે પવનની સ્પીડ કેવો આપણે સપોર્ટ કરશે, પવનની સ્પીડ છે આપણા માટે અનુકૂળ રહેશે કે નહીં રહે। કેમ કે આપણે મકર સંક્રાંતિના દિવસે જેવી રીતે ગુજરાતભરની અંદર પતંગ ઉત્સવ મનાવવામાં આવે છે ને આ પતંગ ઉત્સવ છે એ જ્યારે આપણે પવનની જે સ્પીડ છે, પવનની દિશાઓ છે એ અનુકૂળ હોય તો જ આપણા માટે પતંગ ઉત્સવ સફળ થતો હોય છે। એવી જ રીતે જોવા જઈએ તો આ વર્ષે પરમ દિવસે જે 14 જાન્યુઆરી છે ને 14 જાન્યુઆરી 2025 અને એની અંદર જે મકર સંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે તો મકર સંક્રાંતિના દિવસે ઘણા વર્ષ પછી સૌ પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે પવનની સ્પીડ અને પવનની દિશા છે એ ગુજરાત માટે ખૂબ અનુકૂળ રહેશે। સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતભરની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું રહેશે, આકાશની અંદર કોઈ મોટા વાદળછાયું વાતાવરણ થાય કે મોટો હવામાનમાં પલટો આવે તેવી સંભાવનાઓ નથી। 14 જાન્યુઆરીના રોજ મોટા ભાગના વિસ્તારની અંદર આકાશ ખુલ્લું હશે, જેમાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય, તમામ ભાગોની અંદર આકાશ છે એ ચોખ્ખું રહેશે। તાપમાન છે એ નોર્મલ નજીક આસપાસ જોવા મળે તેવી શક્યતાઓ છે।